છતડિયા પ્રાથમિક શાળાની અંદર શિક્ષકોની બબાલનો મામલો વધુ ઉગ્ર બન્યો છે। 2 દિવસ પહેલા શિક્ષક અને શિક્ષિકા વચ્ચે માથાકૂટ થઈ હતી। વાલીઓએ વિદ્યાર્થીઓના વિડીયો વાયરલ મુદ્દે પણ સવાલો ઉઠાવ્યા। બંને શિક્ષકોને ઉપર એણે આક્ષેપો લગાવ્યા અને એ આક્ષેપોમાં વિડીયો વાયરલ થયા। બધા ગામ લોકો બધા ભેળા થયા, વિડીયો વાયરલ થયા। એટલે આજે અમે શિક્ષણ અધિકારીઓને બોલાવી અને ચર્ચા કરતા એ ચારે ચાર શિક્ષકોને અહીંથી ફરજ મુક્ત કર્યા છે। એ જે વિડીયો વાયરલ થયા હતા અને અહીંયાથી અમને માહિતી મળી એટલે અમે સૌ પ્રથમ શનિવારે તપાસ કમિટીની રચના કરી પ્રાથમિક તપાસ કરી લીધી હતી અને નિયામક સાહેબ દોષિતો હશે તો એમને સજા કરશે। 4 શંકાસ્પદ શિક્ષકો છે એને અન્યત્ર કામગીરી આપી દઈએ છીએ અને કાલથી શાળા રેગ્યુલર ચાલુ કરી દઈએ છીએ। અમરેલીના ધારી નજીક એક સ્કૂલની અંદર બબાલ થઈ હતી। છતડિયા પ્રાથમિક શાળાની અંદર શિક્ષકોની બબાલનો મામલો વધુ ઉગ્ર બન્યો છે। 2 દિવસ પહેલા શિક્ષક અને શિક્ષિકા વચ્ચે માથાકૂટ થઈ હતી। વાલીઓએ શાળાને તાળાબંધી કરવાનો નિર્ણય લીધો। આજે એક પણ વિદ્યાર્થી શિક્ષણ કાર્યમાં ન જોડાયો। અમરેલીથી શિક્ષણ વિભાગના અધિકારીઓ શાળાએ પહોંચ્યા, જ્યાં ટીપીઓ ભગીરથસિંહ ગોહિલ અને જિલ્લા પંચાયતના સભ્યની મધ્યસ્થી બન્યા। વાલીઓએ વિદ્યાર્થીઓના વિડીયો વાયરલ મુદ્દે પણ સવાલો ઉઠાવ્યા। તાળાબંધીનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો, જ્યારે મામલે જિલ્લા કક્ષાની તપાસની કમિટીની રચના પણ કરાઈ। 4 શિક્ષકોની બદલી બાદ શિક્ષણ કાર્ય શરૂ થવાની ખાતરીઓ જે છે તે આપવામાં આવી છે। ત્યારે ધારીના છતડિયા પ્રાથમિક શાળામાં શિક્ષકોની બબાલનો મામલો વધુ ઉગ્ર બની ગયો છે। 2 દિવસ પહેલા શિક્ષક અને શિક્ષિકા વચ્ચે માથાકૂટ થઈ હતી, જેમાં વાલીઓએ શાળાને તાળાબંધી કરવાનો નિર્ણય લેતા હાલ તો મામલો ગરમાઈ ચૂક્યો છે। જે 2 શિક્ષકો આચાર્ય અને એક મહિલા શિક્ષક રેખાબેન મહેતા બંનેના આક્ષેપો હતા કે ભાઈ 2 શિક્ષકો જે એક છે ભાવેશભાઈ મહેતા અને એક છે જયંતિભાઈ મહેતા, બંને શિક્ષકોને ઉપર એણે આક્ષેપો લગાવ્યા અને એ આક્ષેપોમાં વિડીયો વાયરલ થયા। બધા ગામ લોકો બધા ભેળા થયા, વિડીયો વાયરલ થયા અને ગામ લોકોની એવી માંગણી હતી કે ભાઈ અમારે ચારે ચાર શિક્ષકોને અત્યારે અમારા ગામમાં ન હોય તો જ અમે સ્કૂલ ચાલુ કરવા દઈએ અને તો જ અમે વિદ્યાર્થીઓને ભણવા મોકલીએ। એટલે આજે અમે શિક્ષણ અધિકારીઓને બોલાવી અને ચર્ચા કરતા એ ચારે ચાર શિક્ષકોને અહીંથી ફરજ મુક્ત કર્યા છે અને સ્કૂલ કાલથી રાબેતા મુજબ થાય એવું સુખદ સમાધાન કર્યું। 2 દિવસ પહેલાં જે ગ્રામજનોએ શિક્ષકો ઉપર ફરિયાદ કરી હતી ગેરવર્તણૂક એ જે વિડીયો વાયરલ થયા હતા અને અહીંયાથી અમને માહિતી મળી એટલે અમે સૌ પ્રથમ શનિવારે તપાસ કમિટીની રચના કરી પ્રાથમિક તપાસ કરી લીધી હતી। એનો રિપોર્ટ અમે માનનીય ડીપીઓ સાહેબને મોકલી આપેલો હતો। એને આધારે માનનીય ડીપીઓ સાહેબે એક તપાસ કમિટીની જિલ્લા કક્ષાની રચના કરી દીધી છે। એ કમિટી અહીંયા આવી અને તપાસ કરશે અને જે તપાસમાં દોષિત હશે તે નિયામક સાહેબને મોકલવામાં આવશે અને નિયામક સાહેબ દોષિતો હશે તો એમને સજા કરશે। અત્યારે ગ્રામજનોની માંગણી એવી હતી કે અમે બાળકોને શાળાએ નહીં મોકલીએ, આ 4 શિક્ષકો જો શાળાએ આવશે તો અત્યારે ગ્રામજનો, જિલ્લા પંચાયતના સદસ્યો, ગામના સરપંચશ્રી અને આગેવાનો સાથે ચર્ચા કરતાં અમે એવું સમાધાન ઉપર આવ્યા છે કે તે 4 શંકાસ્પદ શિક્ષકો છે એને અન્યત્ર કામગીરી આપી દઈએ છીએ અને કાલથી શાળા રેગ્યુલર ચાલુ કરી દઈએ છીએ। ગ્રામજનો સહમત થયા છે કે અમે અમારા બાળકોને મોકલશું। આ રીતે સુખદ સમાધાન આ પ્રશ્નનું। આજે સ્કૂલના વિદ્યાર્થીઓ કોઈ આવ્યા નથી? ના, આજે નથી આવ્યા, પણ ગ્રામજનોએ ખાતરી આપી છે કે કાલ સવારથી રેગ્યુલર અમે બાળકોને મોકલશું। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।